નમસ્કાર મિત્રો, સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં. અને આજે મિત્રો આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોવાના છે. પણ તે પહેલાં મિત્રો, જો તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે. ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌપ્રથમ મિત્રો કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1434 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1559 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે લોકવન ઘઉંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 495 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 540 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 486 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 605 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1160 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1230 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સફેદ જુવારના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 690 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 790 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1141 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1357 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે લાલ જુવારના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 830 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 900 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1835 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2352 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1111 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1304 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે બાજરીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 380 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 500 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ચણા દેશીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1400 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2200 પૂરા. ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 2500 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2900 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1760 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1950 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1600 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2122 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 4650 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 5615 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે દેશી વાલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1050 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2000 પૂરા. ત્યારબાદ મિત્રો આપણે કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 2860 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 3201 રૂપિયો. ત્યારબાદ મિત્રો આપણે સિંગદાણાની વાત કરી તો નીચા ભાવ રહ્યા 1575 અને ઊંચા ભાવ રહ્યા 1660 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1250 અને ઊંચા ભાવ રહ્યા 1600 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ચોરીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 2650 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 3100 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1150 અને ઊંચા ભાવ રહ્યા 1880 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1000 પૂરા અને ઊંચા ભાવ રહ્યા 1094 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાયડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 900 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1010 રૂપિયા. આપણે ધાણીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1350 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1800 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સૂકા મરચાની વાત કરી તો નીચા ભાવ રહ્યા 1050 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2600 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે કલોંજીની વાત કરી તો નીચા ભાવ રહ્યા 3770 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 3994 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સૂકા લસણની વાત કરી તો નીચા ભાવ રહ્યા 1300 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 3100 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1010 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1390 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રજકાના બીની વાત કરી તો નીચા ભાવ રહ્યા 3800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4530 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે વટાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1130 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1660 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઈસબગુલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 2000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2790 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સોયાબીનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 831 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 888 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે અજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1000 અને ઊંચા ભાવ રહ્યા 2600 રૂપિયા.
ત્યારબાદ મિત્રો આપણે સિંગફાળાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1180 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1545 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે રાઈના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1130 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1338 રૂપિયા। તો આ હતા મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ। વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।